नमस्कार, आप देख रहे हैं रीड न्यूज और मैं हूं आपके साथ हर्षिता। गुजरात के वाव थराद तालुका के सरहदी और सुदूर गांवों में स्थानीय स्वराज चुनाव को लेकर हलचल तेज हो गई है, जहां उम्मीदवारों ने गांव गांव जाकर संपर्क अभियान शुरू कर दिया। पाकिस्तान सीमा के नजदीक बसे गांव गामड़ी, टडाव, चंदनगढ़ और कारेली में चुनाव माहौल गर्म हो चुका है। उम्मीदवार मतदाताओं से मिलकर न सिर्फ उनकी समस्याएं सुन रहे हैं, बल्कि अपने विकास एजेंडे को भी साझा कर रहे हैं। ग्रामीणों ने सड़क, पानी, स्कूल, स्वास्थ्य और सुरक्षा जैसे मूलभूत सुविधाओं की मांग रखी है। इन इलाकों में सुरक्षा को लेकर भी विशेष चिंता जताई जा रही है। एक उम्मीदवार ने कहा कि हम सरहदी गांवों के लिए विशेष ग्रांट और योजनाएं लाने के लिए प्रतिबद्ध हैं। हर नागरिक तक सुविधा पहुंचे, ये हमारा लक्ष्य है। मतदाताओं में खासतौर पर महिलाओं और युवाओं की भागीदारी बढ़ी है। चुनाव को लेकर उनमें जागरूकता और उत्साह देखने को मिल रहा है। सरहदी इलाकों में विकास के साथ साथ सुरक्षा भी एक बड़ा मुद्दा बना हुआ है, जिसे लेकर प्रत्याशी अपनी योजनाएं और दृष्टिकोण पेश कर रहे हैं। गाम तड़ाव, तालुको वाव, मारू नाम पीराजी भेमाजी राठौड़, हमारा सरपंच उम्मीदवार प्रवीण सिंह राजाजी राठौड़ तड़ाव ग्राम पंचायत में उम्मीदवारी पोते नोंधावी छे। અત્યારે તમે નોંધાવી તો ચૂક્યા છો हाँ દાવેદારે बरोबर। પણ અત્યારે કયા વિકાસના કામ બાકી છે તમારા વિકાસના કામો અમારા તળાવનું અત્યારે તમે હવે ગામમાં પ્રવેશ કરતા જોયું છે કે વાવ તાલુકામાં ફર્સ્ટ નંબરનું ગામ આવે છે। છેલ્લા 5 વર્ષથી પોતે સરપંચમાં ચાલુ હતા। એમના 5 વર્ષના સમયમાં ગામમાં જે કામ કર્યા છે, અમારું પીએચસી તો એમાં સીએચસી બનાવ્યું, પછી રોડાના કામ લીધા છે, પછી દવાખાનું બનાવવાની પ્લાન છે। એમને પોતે પોતાની 3 એકર જમીન દાનમાં આપી છે। હાલ કલેક્ટરના નામે ઉતારે ઉતરે છે, એટલે દવાખાનું પણ એમણે મંજૂર કરી નાખ્યું છે અને બનવાનું છે। બીજું કે આજુબાજુ જે લોકો ખેતરમાં રહેતા હોય છે એમને રસ્તાની ખૂબ અગવડતા હોય છે, એટલે એમને એ રસ્તાઓ પણ કરવા માટે કટિંગ કરવાનું હોય, માટીકામ કરવાનું હોય, એ લોકોની સુખાકારી કરે। પછી પાણી માટે એક સમ છે ઓછો પડે, એટલે બીજો સમ મંજૂર થઈ ગયેલો છે, એ પણ કામ કરવા માટે પોતે ધગશવાળા છે। નાની ઉંમર છે અને બહુ કામમાં હોશિયાર છે, લોકોનું મળતાવળા છે, દરેક સભામાં સારા છે। ગઈ ચૂંટણીમાં અમે 500 લીડથી જીત્યા હતા। આ વખતે પણ અમારી સાથે દરેક આધારે આલમ છે। ઇલેક્શનના સંજોગો આવી ગયું, બાકી અમે જીતવાના જ છીએ અને એમની ધગત છે પ્રમાણે ગામમાં પ્રગતિ કરશે। તમારે તળાવની જનતાને શું તમે સંદેશ આપવા માંગો છો? અમે તળાવની જનતાને સંદેશ આપવા માંગીએ છીએ કે ભવિષ્યમાં તળાવ એક ઉજ્જવળ ગામ, વિકાસશીલ ગામ અને પ્રાથમિકથી કરીને છેક જિલ્લા સુધીની લેવલની જે કંઈ અહીંયા લાભો મળે એ લાભો આપવા માટે અમે તૈયાર છીએ। ભાઈ વીજળી, પાણી, રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જે કંઈ બાબત છે એ પ્રમાણે અમે કરવા માટે કટિબદ્ધ છીએ અને અમે આ 5 વર્ષની અંદર જે કાંઈ કામ કર્યું છે એ ગામ લોકો જોવે છે। અત્યારે અમારે અમને પૂરતો સહકાર છે। ગામ તડાવ, મારું નામ ચૌધરી વશરામભાઈ જગમલભાઈ પટેલ અને અમારે ચૂંટણીના ઉમેદવાર શ્રી ભાવનાબેન દિનેશભાઈ ચૌધરી, જેમના તડાવ ગ્રામ પંચાયતના સરપંચની ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે। બરાબર। જી, તમે શું તમારી જનતાને સંદેશ આપવા માંગો છો? અમારી તડાવ ગ્રામજનોને સંદેશ અમે એ આપવા માગીએ છીએ કે તડાવમાં 18 આલમ એમના નાનામાં નાના પ્રશ્નો અને સુખ દુઃખમાં ભાગ અને જેટલું ગામમાં જેટલો બનશે એટલો વિકાસના કામો અને રોડ, રસ્તાઓ અને બોર જે પણ આપણે ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટો આવતી હોય એમાં વધુથી વધુ લાવીને ગામના વિકાસ માટે અમે હાલમાં કયા વિકાસની જરૂર છે તમારે? કયું અમારા ગામમાં હાલમાં જેવા કે પીવાનું પાણી, પછી અમારા ગામમાં પૂરની સ્થિતિ થાય તો ઘણું બધું પાણી ભરાઈ જાય છે, તો એમાંથી કોઈ નાળા બીજા નાખીને એની વ્યવસ્થા કરીને ગામમાં પાણી ન ભરાય એવું। બીજું કે આરસીસી રોડ થયા પણ તૂટી ગયા છે, અત્યારે જગ્યાએ જગ્યાએ ખાડા છે અને એમાં જોવા જઈએ તો જે અમારે બારોટવાસ ને બ્રાહ્મણવાસ ને ત્યાં તો એકલા કચરા ને ગંદકી જ છે। આ 8 વર્ષમાં કોઈ જે અહીંયા આરસીસી રોડ કે એવું કંઈ બન્યું નથી। ઘણા સમયથી ખાડા વીજાઓ પડ્યા છે, પહેલું એનું નિરાકરણ કરીશું અમે। મારું નામ રાજાભાઈ માવાજી પટેલ, ગામ ગામડી, ગામડી ગ્રામ પંચાયત। મારા ગામની અંદર 72 વર્ષથી ગામ અલગ થયેલું હતું, પંચાયત અને રેવન્યુ વેલી જ નહોતું। એ અમે અમારા સરપંચ શ્રી નીલાભાઈ આવ્યા એના પછી ગામ રેવન્યુ અને પંચાયત અલગ કરી સરકારની મદદથી, અને અત્યારે ગામની અંદર
મોટો પ્રશ્ન જે હોય એ એક દવાખાનાનો પ્રશ્ન છે કે જે દૂર જવું પડે છે 7 કિલોમીટર. એક પીએચસી કે સીએચસી મળે તો એના માટેની મહેનત કરવાની છે. રસ્તા કાચા છે, રસ્તા માટેની મહેનત કરવાની છે. ગામને વિકાસ માટે એક આ બાજુમાં બંગલો છે એને એ બંગલાનું સમારકામ કરી અને એને પણ સરખો કરી જોવાલાયક સ્થળ બનાવવાની ઈચ્છા છે. ગામની અંદર પીવાના પાણી બાબત હોય જે તમારા ગામના જે જનતા છે એમને શું સંદેશ આપવા માંગો છો? ગામની જનતાને સંદેશ એ આપવા માંગીએ છીએ કે ગામના ખેતરોની અંદર રહેવાસી બધા રહે છે, એમના માટે રસ્તાની સગવડો કરવા માટે પૂરી મહેનત કરવી છે. વત્તા ગામની અંદર આરોગ્ય માટેની સુવિધા કરવી છે. ગામ સોલરથી આ લાઇટ 0 બિલ આવે એના માટેની પણ વ્યવસ્થા કરવાની અને એના માટેની ઈચ્છા છે. જગદીશભાઈ પીરારી, ચંદનગઢ, તાલુકો વાવ. મેં સરપંચમાં દાવેદારી નોંધાવી છે. કારેલી ચંદનગઢ 2 ગ્રુપ ગ્રામ પંચાયત. જી, તો તમે જીત્યા પછી કયો મુદ્દો હાથમાં લેશો? જીત્યા પછી પહેલો તો અમારે કેનાલનો એક પ્રશ્ન છે. કેનાલનો પ્રશ્ન છે એક. બીજું, તલાવમાં ખારાશ વધી ગઈ છે એટલે પાણી કેનાલ વધારાનું પાણી આવે તલાવમાં પડ્યું એટલે ગામને ખારાશ વધે છે. અહીંયાથી નાળા નાખવાના છે 1 કિલોમીટર. પછી કોઈ આરસીસી ના રોડ બાકી જ છે, ગામમાં કઈ છોડ નથી. પછી દિવાલો બીજી કઈ થઈ જ નથી. પછી ગામ તળમાં અમુક છે ને પાછળના ભાગમાં પેલો મોલો છે, અહીંયા કોઈ ગામ તળમાં કોઈ છે જ નહીં, બધા બોવાડામાં રહે છે બિચારા. એ ગામ તળ નીમવાનું છે. અને કારેલીમાં પણ એ જ છે, ગામ તળમાં બાકી જ છે બધું. કોઈ કારેલીમાં પણ કોઈ વિકાસ થયો જ નથી. ગામ તળ બીજું કઈ નહીં, દિવાલ આરસીસી રોડ કઈ જ થયો નથી હજુ સુધી. પાણી, વીજળી પાણીની બધી અત્યારે તકલીફ જ છે પૂરેપૂરી. એની બધી માળખાકીય સુવિધા બધી કેટલો વિકાસ થયેલો છે હજી સુધી તો કઈ નથી. સુવિધાના નામે મીંડું છે, આરોગ્યના નામે મીંડું છે. હવે નવું મહેનત કરીશું અને પબ્લિક અમને એ ચાલશે તો કરીશું મહેનત બધી.